તો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ લઈને આવ્યા છે મુખ્યમંત્રી રાજ્યપાલ અને પાટનગરનો વિડીયો કારણ કે ગઈકાલે 10 રાજ્યોના રાજ્યપાલ બદલાઈ ગયા છે 3 રાજ્યોના મુખ્યમંત્રી બદલાઈ ગયા છે નવી સરકાર બની ગઈ છે તો મિત્રો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો અપડેટેડ વિડીયો લઈને આવ્યા છે આવનારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે ટાઈમ નહીં બગાડીએ ટોપિક પર આવીએ આપણે ક્વેશ્ચન નંબર 1 છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે તો પણ ગુજરાતના મુખ્યમંત્રીની વાત થઈ છે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ઘાટલોડિયાથી ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે મિત્રો ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર અને ગાંધીનગર 1971માં ગુજરાતનું પાટનગર બન્યું હતું આ યાદ રાખવાનું છે રાજ્યપાલ છે મિત્રો આચાર્ય દેવવ્રત સ્ટારમાં કરજો ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ શું છે તો ફ્રેન્ડ ભજનલાલ શર્મા ભારતીય જનતા પાર્ટી હું તમને પાર્ટી પણ સાથે કહેતો જઈશ બરાબર ભજનલાલ શર્મા જે છે એ રાજસ્થાનના મુખ્યમંત્રી છે બીજેપીના છે મિત્રો રાજસ્થાનનું પાટનગર છે જયપુર અને જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે હવે રાજસ્થાનના જે રાજ્યપાલ છે મિત્રો એ બદલાઈ ગયા અને નવા રાજ્યપાલ બની ગયા છે હરિભાઉ કિશનરાવ બાગડે પહેલા કોણ હતા કલરાજ મિશ્ર હતા હવે એમની જગ્યાએ હરિભાઉ કિશનરાવ બાગડે રાજસ્થાનના નવા રાજ્યપાલ બની ગયા છે રાજસ્થાનના 2 ઉપમુખ્યમંત્રી છે એક છે પ્રેમચંદ બેરવા બીજા છે દિયા કુમારી વિદ્યાર્થી મિત્રો જો તમને ગુજરાત હાઈકોર્ટ પ્યુન બેલીપ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડીની અથવા તો જીપીએસસીની તૈયારી કરતા હોય તો એના માટે તમારા માટે એપ્લિકેશન છે બરાબર આ એપ્લિકેશનમાં તમને કરંટ અફેર્સ ગુજરાત ઇતિહાસ ભૂગોળ મેથ્સ ઇંગ્લિશ રિઝનિંગ બંધારણ જીકે પર્યાવરણ સાયન્સ જીકે બંધારણ અર્થશાસ્ત્ર સાહિત્ય ભૂગોળ ઇંગ્લિશ મેથ્સ રિઝનિંગ એટલે કે તમામ સબ્જેક્ટની ટેસ્ટ સિરીઝ મળશે સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ માટે તો પટાવાળા માટે જે છે આપણે આમાં પ્રશ્ન સેટ પણ મૂક્યા છે બરાબર તો આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ એપ્લિકેશનમાં તમને પ્રશ્નો મળશે બરાબર 4 ઓપ્શન મળશે એમાં જવાબ આપવાનો રહે છે ઉપર ટાઈમ ચાલશે મિત્રો ટાઈમ પ્રમાણે તમે ટેસ્ટ આપી શકો સાથે છેલ્લે સોલ્યુશન પણ મળશે રિઝલ્ટ પણ મળશે અને મિત્રો એપ્લિકેશનની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો અથવા તો પ્લે સ્ટોરમાં જઈને તમે એક્ઝામ ટુડે લખશો ત્યાંથી પણ તમને એપ્લિકેશન મળી જશે જો સમજમાં નહીં પડતી હોય મિત્રો તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો 9510411961 પર આ મુખ્યમંત્રી રાજ્યપાલ બરાબર ઓલિમ્પિક જે છે ઇલેક્શન જીકે છે આ બધાની કરંટ અફેર્સ જે છે એની ટેસ્ટ પણ તમને ત્યાં મળશે ગુજરાતની આ રીતની પહેલી એપ્લિકેશન છે જે એક્ઝામ માટે તમારી પ્રિપરેશન કેવી રીતને છે એ તમે અહીંયા ચકાસી શકો ટેસ્ટ આપીને કારણ કે જેટલી પણ મેક્સિમમ તમે ટેસ્ટ આપશો એક્ઝામમાં એટલો તમને વધારે ફાયદો થશે તો એપ્લિકેશનને ડાઉનલોડ કરો મિત્રો ડેલી 4000 વિદ્યાર્થી અત્યારે પણ આમાં ટેસ્ટ આપી રહ્યા છે ખૂબ જ ફાયદો ઉઠાવી રહ્યા છે સિક્કિમના મુખ્યમંત્રીનું નામ શું છે તો સિક્કિમના મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમાંગ સિક્કિમના મુખ્યમંત્રી છે પાટનગર છે મિત્રો ગંગટોક અને રાજ્યપાલ બદલાઈ ગયા છે ઓમ પ્રકાશ માથુર હવે સિક્કિમના નવા રાજ્યપાલ બની ગયા સિક્કિમના નવા રાજ્યપાલ બની ગયા છે મિત્રો ઓમ પ્રકાશ માથુર તેલંગાનાના મુખ્યમંત્રીનું નામ શું છે તો મિત્રો તેલંગાનાની વાત કરીએ આપણે તો સૌથી છેલ્લું રાજ્ય તેલંગાના બન્યું હતું બરાબર અત્યારે 2014માં 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી તેલંગાના રાજ્ય છૂટું પડ્યું હતું રેવંતા રેડ્ડી હાલમાં તેલંગાનાના મુખ્યમંત્રી છે મિત્રો એ કોંગ્રેસ પાર્ટીના છે તેલંગાનાનું પાટનગર છે હૈદરાબાદ અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા બરાબર તેલંગાનાના પણ રાજ્યપાલ બદલાઈ ગયા જિષ્ણુદેવ વર્મા હવે નવા રાજ્યપાલ બની ગયા જે રાજ્યપાલ બદલાયા છે એ હું તમને કહેતો જઈશ યુપી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે તો મિત્રો એ છે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ પાટનગર છે મિત્રો લખનઉ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ સ્ટારમાં કરજો મિત્રો આનંદીબેન પટેલ જે છે એ ગુજરાતના છે એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે લખનઉ ગોમતી નદીના કિનારે આવેલું છે હવે છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું નામ શું છે તો મિત્રો વેસ્ટ બેંગોલ મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની છે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી છે પાટનગર છે કોલકાતા અને રાજ્યપાલ છે સીવી આનંદા બોસ નેક્સ્ટ પંજાબના નવા મુખ્યમંત્રી કોણ બન્યા તો મિત્રો પંજાબના મુખ્યમંત્રી કોણ બન્યા તો રાઈટ આન્સર છે આમાં ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી છે આમ આદમી પાર્ટીના છે મિત્રો પાટનગર છે ચંડીગઢ અને રાજ્યપાલ બદલાઈ ગયા ગુલાબચંદ કટારિયા પંજાબના નવા રાજ્યપાલ બની ગયા છે કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ છે તો મિત્રો વાત થઈ છે અહીંયા કર્ણાટકની તો કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા એ કોંગ્રેસ પાર્ટીના છે પાટનગર છે મિત્રો બેંગલુરુ એને આઈટી સિટી તરીકે પણ ઓળખવામાં આવે ગાર્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે ઇલેક્ટ્રોનિક સિટી તરીકે પણ ઓળખવામાં આવે રાજ્યપાલ છે મિત્રો થાવરચંદ ગેહલોત સ્ટારમાં કરજો ઇમ્પોર્ટન્ટ રહેશે
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે ચંદ્રબાબુ નાયડુ. એન ચંદ્રબાબુ નાયડુ. અત્યારે ટીડીબી એટલે કે ટીડીબી પાર્ટીના છે મિત્રો એન ચંદ્રબાબુ નાયડુ. બરાબર. પાટનગર અત્યારે વિશાખાપટ્ટનમ છે, પણ નવું પાટનગર અમરાવતી જાહેર કરી દેવામાં આવ્યું. તો અત્યાર પૂરતું તમે વિશાખાપટ્ટનમ યાદ રાખો, પણ નવું પાટનગર નવું નામ જે છે અમરાવતી, નવું શહેર અમરાવતી જે છે એ હવે પાટનગર બનશે આંધ્રપ્રદેશનું. રાજ્યપાલ છે મિત્રો જસ્ટિસ એસ અબ્દુલ નજીર અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે અત્યારે ખૂબ જ વધારે ચર્ચામાં છે. અસમના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે હેમંતા બિસ્વા શર્મા. હેમંતા બિસ્વા શર્મા અસમના મુખ્યમંત્રી છે. પાટનગર છે દિસપુર અને રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. અહીંયા પણ બદલાઈ ગયા, પહેલાં ગુલાબચંદ કટારિયા હતા, હવે અસમના રાજ્યપાલ બની ગયા છે મિત્રો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. બરાબર. એમને અસમ અને મણિપુરનો વધારાનો પ્રભાર આપવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે પુષ્કરસિંહ ધામી. પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે. પાટનગર છે દેહરાદૂન અને ગેરસેન. રાજ્યપાલ છે મિત્રો ગુરમીત સિંહ. પોંડિચેરી અથવા તો પુડુચેરીના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે એન રંગાસ્વામી. એન રંગાસ્વામી પુડુચેરીના મુખ્યમંત્રી છે. પાટનગર છે મિત્રો પોંડિચેરી અને ઉપરાજ્યપાલ છે કે કૈલાસનાથન. આ પણ બદલાયા છે એટલે સ્ટાર માર્ક કરું છું અહીંયા. ઝારખંડના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે હેમંત સોરેન. હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી છે. પાટનગર છે રાંચી અને સંતોષ કુમાર ગંગવાર. આ પણ બદલાઈ ગયા છે મિત્રો, તો આ તમારે યાદ રાખવાનું છે. હેમંત સોરેન પણ યાદ રાખજો, કારણ કે હેમંત સોરેન જ્યારે જેલમાં ગયા હતા ત્યારે ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવીને ગયા, પાછા આવ્યા એટલે ફરીથી તેઓ સીએમ બની ગયા છે. તમિલનાડુના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે એમ કે સ્ટાલિન. એમ કે સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી છે. ડીએમકે પાર્ટીના છે. ચેન્નઈ, પાટનગર અને આર.એન. રવિ જે છે મિત્રો એ રાજ્યપાલ છે. હવે છે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ફ્રેન્ડ પેમા ખાંડુ બીજેપીના છે અરુણાચલ પ્રદેશના સીએમ. પાટનગર છે ઈટાનગર અને જનરલ કેવલ્ય ત્રિવિક્રમ પરનાઈમ જે છે એ રાજ્યપાલ છે. ઓડિશાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો મોહનચરણ માંઝી. બીજેપીના હાલમાં જ બન્યા, નવા બન્યા છે. બરાબર, નવા બન્યા છે એટલે સ્ટાર માર્ક કરું છું. રઘુવરદાસ રાજ્યપાલ છે. કેપિટલ છે ભુવનેશ્વર. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ફ્રેન્ડ સુખવિન્દરસિંહ સુખુ કોંગ્રેસ પાર્ટીના છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા અને પાટનગર છે શિમલા અને સમર કેપિટલ છે મિત્રો ધર્મશાળા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ પણ બદલાઈ ગયા. પહેલા કોણ હતા? શિવરાજસિંહ ચૌહાણ. હવે મોહન યાદવ મધ્યપ્રદેશના સીએમ બની ગયા. સ્ટાર માર્ક કરજો મિત્રો. પાટનગર છે ભોપાલ અને મંગુભાઈ પટેલ ગુજરાતના પૂર્વ વનમંત્રી, નવસારીના રહેવાસી મંગુભાઈ પટેલ રાજ્યપાલ છે મધ્યપ્રદેશના. છે મિઝોરમના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે લાલ દોહમા. લાલ દોહમા મિઝોરમના મુખ્યમંત્રી છે. પાટનગર છે મિત્રો આઇજોલ અને રાજ્યપાલ છે હરિબાબુ કંભમપતિ. આ પણ સ્ટાર માર્ક કરજો. હરિયાણાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે નાયબસિંહ સૈની. નાયબસિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બની ગયા. એના પહેલાં ખટ્ટર સાહેબ જે છે મિત્રો એ મુખ્યમંત્રી હતા. પાટનગર છે ચંડીગઢ અને રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. મણિપુરના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એન બિરેન સિંહ. એન બિરેન સિંહ મણિપુરના મુખ્યમંત્રી છે. પાટનગર છે ઇમ્ફાલ અને રાજ્યપાલ બની ગયા છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. લક્ષ્મણ પ્રસાદ આચાર્ય જે છે એ મણિપુરના રાજ્યપાલ બની ગયા છે. બરાબર. એમને અસમ અને મણિપુરનો વધારાનો પ્રભાર આપવામાં આવ્યો. હવે જે છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો વિષ્ણુદેવ સાય. વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બની ગયા. એના પહેલાં ભૂપેશ બઘેલ હતા, હવે બીજેપીની સરકાર આવી ગઈ. પાટનગર છે રાયપુર અને રાજ્યપાલ છે રમન ડેકા. આ નવા બન્યા છે. સ્ટાર માર્ક કરજો અહીંયા રમન ડેકા. ત્રિપુરાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે માણિક શાહ. માણિક શાહ ત્રિપુરાના મુખ્યમંત્રી છે. પાટનગર છે અગરતલા અને રાજ્યપાલ બની ગયા છે નલ્લુ ઇન્દ્રસેના રેડ્ડી. સ્ટાર માર્ક કરજો આને પણ. બિહારના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો 9મી વખત બિહારના મુખ્યમંત્રી બની ગયા છે નીતિશ કુમાર. પાટનગર છે પટના. રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર. આ પણ સ્ટાર માર્ક કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો ગમે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. બરાબર. સાથે સાથે બીજા મિત્રો સાથે શેર પણ કરજો. આવા વિડીયો બનાવવામાં મહેનત પડતી હોય છે, તો તમારે ફ્રીમાં મિત્રો તમને આ જોવા મળે છે. બરાબર. એનો વધારેમાં વધારે ફાયદો ઉઠાવો અને એક્ઝામ ક્લિયર કરીને નોકરી લાગી જાઓ, આવી જ અમારી ઈશ્વરને પ્રાર્થના હોય છે. દિલ્હીના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો અરવિંદ કેજરીવાલ. દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ. પાટનગર છે ન્યૂ દિલ્હી. એલજી વિનયકુમાર સક્સેના છે. બરાબર. આમ આદમી પાર્ટીના છે.
અરવિંદ. ગોવાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે પ્રમોદ સાવંત. ગોવાના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત. પાટનગર છે પણજી અને રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ. આ પણ સ્ટાર મારવાનું છે. કેરળના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો પિનરાઈ વિજયન. લેફ્ટ પાર્ટીના છે પિનરાઈ વિજયન. પાટનગર છે તિરુવનંતપુરમ અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. હવે જો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે એકનાથ શિંદે. મહારાષ્ટ્રના સીએમ છે એકનાથ શિંદે. પાટનગર છે મુંબઈ અને રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મેઘાલયના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે કોનરોડ સંગમા. બરાબર, કોનરોડ સંગમા જે છે મેઘાલયના મુખ્યમંત્રી છે. પાટનગર છે શિલોંગ અને રાજ્યપાલ છે CH વિજયશંકર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નાગાલેન્ડના મુખ્યમંત્રીનું નામ શું છે? તો મિત્રો એ છે નેફ્યુ રિયો. નેફ્યુ રિયો નાગાલેન્ડના મુખ્યમંત્રી છે. લા ગણેશન રાજ્યપાલ છે. પાટનગર છે કોહિમા. ફ્રેન્ડ, વાત કરીએ હવે આપણે કેન્દ્રશાસિત પ્રદેશોની. તો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા. પાટનગર છે શ્રીનગર. અંડમાન નિકોબારના ઉપરાજ્યપાલ છે દેવેન્દ્ર જોશી. પાટનગર છે પોર્ટ બ્લેર. લદ્દાખના ઉપરાજ્યપાલ છે BD મિશ્રા. પાટનગર છે લેહ અને કારગિલ. ચંડીગઢના પ્રશાસક છે મિત્રો બનવારીલાલ પુરોહિત અને લક્ષદ્વીપના પ્રશાસક છે પ્રફુલ્લ પટેલ. દાદરા નગર હવેલી અને દીવના પ્રશાસક છે પ્રફુલ્લ પટેલ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો ગમ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને એક્ઝામ ટુડેની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF જોઈતી હોય તેના માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.